ગુજરાતના સૌથી કોમન દુખાવામાંનો એક દુખાવો એટલે કે સાંધાનો દુખાવો, એટલે કે વાનો દુખાવો, એટલે કે ગોઠણનો દુખાવો. આજે આપણે એના વિશે થોડીક વાતચીત કરવાના છીએ. એની સાથે હું તમને એમાં તેલ બનાવતા શીખવાડીશ કે કઈ રીતના તેલ બનાવવું જોઈએ અને નહિવત ખર્ચામાં. 1-2 રૂપિયામાં તમારું તેલ તૈયાર થઈ જાય, વધીને 3 રૂપિયામાં. 3 રૂપિયાથી ઉપર ખર્ચો થશે નહીં. 3 રૂપિયામાં તેલ તૈયાર થઈ જાય અને 2 થી 3 દિવસમાં તમને ખાસી એવી રાહત પણ જોવા મળશે. એ સિવાય શું તકેદારી રાખવી કે વા છે તમને તો શું તકેદારી રાખી શકાય, શું કાળજી રાખી શકાય, એના વિશે આપણે વાત કરવાની છે. વિડીયો ઇન્ટરેસ્ટિંગ છે. તમને વાહ ન હોય તો તમારા મિત્ર સર્કલમાં કે તમારા મમ્મી પપ્પાને કોઈને વાહ હોય તો આ વિડીયો ચોક્કસથી અમને મોકલજો. ચાલુ કરીએ. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ. હું મનીષ રામાણી, ભૂમિસુત આયુર્વેદમાં તમારા બધાનું સ્વાગત કરું છું. મારી આખી ટીમ, મારી ડોક્ટરોની ટીમ તમારા માટે એટલી મહેનત કરતી હોય તો ચોક્કસથી વિડીયોને લાઈક કરી દેજો. ચાલુ કરીએ. સૌથી પહેલા આપણે તકેદારી એટલે કે સંભાળ શું રાખવી એના વિશે આપણે વાત કરીએ. સંભાળની અંદર છે ને સૌથી મહત્વનું છે વાસી ખોરાક. સદંતર બંધ કરી દો. વાસી ખોરાક એટલે કેવો? 2 કલાક જૂનો ખોરાક બંધ કરી દેવાનો છે. બપોરે 12-1 વાગે બનાવ્યું છે તો 12-1 વાગે જમી લેવાનું. 2 રૂપિયા 5 રૂપિયા બચાવવા માટે 2 રોટલી 5 રોટલી વધી હોય એને આપણે ખાવાની નથી સાંજે. સદંતર કહેવાય ને કે વાસી ખોરાક બંધ કરી દેવાનો છે. એ સિવાય તમારે સૂકો નાસ્તો બંધ કરવાનો છે. સૂકો નાસ્તો કેવો? ચેવડો છે, ચવાણું છે, ગાંઠિયા છે, એ ટાઈપની બધી વસ્તુ બંધ કરી દેવાની છે. એ સિવાય પાપડ અથાણું તમારે બંધ કરવાનું છે. જે આથાવાળી વધારે વસ્તુ હોય ને એ વસ્તુ બધી તમારે બંધ કરી દેવાની છે. જેને વાહ હોય એને, બરોબર છે. હવે સંભાળમાં ખાવા પીવાનું તો થઈ ગયું. હવે એની બીજી સંભાળ કઈ રીતના રાખી શકાય? બીજી સંભાળ છે ઠંડો પવન લાગવા દેવાનો નથી. તમારા શરીરના અંગને, જે ફોર એક્ઝામ્પલ તમને પગ દુખે છે તો પગને ઠંડો પવન લાગવા દેવાનો નથી. અત્યારે ગરમ મોજા માર્કેટમાં મેડિકલમાં તમને ઇઝીલી તમને મળી જશે. એનો ઉપયોગ કરો, અથવા તો ગરમ કાપડ અથવા તો ગરમ પાટો આવે છે એનો ઉપયોગ કરો. એ સિવાય હવે તમને એક ઓઇલ બનાવતા શીખવાડું જે એની ઉપર માલિશ કરવાનું છે. તો એ ઓઇલ બનાવવા માટે તમારે 4-5 વસ્તુની જરૂર છે. સૌથી પહેલા 2 ચમચી રોજ માટે કહું છું, 2 ચમચી તલનું તેલ, અડધી ચમચી હળદર અને નોર્મલ એટલો ટુકડો, નાનો એવો ટુકડો ભીમસેની કપૂર, બરોબર છે. અને 1 ચમચીનો ચોથો ભાગ મીઠાનો, એટલે કે 2-3 ચપટી મીઠું, બરોબર છે. તેલને ગરમ કરવા માટે મૂકવાનું છે. ગરમ થઈ જાય ને એટલે એમાં ઉતારી અને એમાં અડધી ચમચી હળદર નાખી દેવાની છે અને વ્યવસ્થિત મિક્સ કરી નાખવાનું છે. પછી અડધી ચમચીમાંથી અડધી ચમચી એટલે ચમચીનો ચોથો ભાગ નિમક નાખી દેવાનું છે. કોઈ પણ નિમક, સિંધવ નિમક કે વ્હાઈટ નમક, કોઈ પણ નમક નાખી દેવાનું છે. વ્યવસ્થિત હલાઈ નાખવાનું છે અને ગોઠણ ઉપર કે તમને જ્યાં દુખે છે, સાંધા દુખે છે ત્યાંનું માલિશ કરવાનું છે, બરોબર. 5 મિનિટ માલિશ કરવાનું છે. ત્યાર પછી 2 પાન લેવાના છે આકડાના, અથવા તો 1 પાન. તમને જ્યાં એક પગ દુખતો હોય, એક હાથ દુખતો હોય, 1 પાન અથવા તો 2 પાન, બરોબર છે. 2 વ્યવસ્થિત પાન લેવાના છે. એને એકદમ વ્યવસ્થિત ધોઈ નાખવાના છે. પછી નોર્મલ ગરમ કરી એમની ઉપર મૂકી દેવાના છે. પછી વ્હાઈટ કપડું વીંટવી દેવાનું છે, તો ગરમ પાટો વીંટવી દેવાનો છે. 2 કે 3 દિવસની અંદર અનબિલિવેબલ રાહત જોવા મળશે. તો આવી જ ટ્રીપ માટે અમને ફોલો કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય આયુર્વેદ.